નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 1/11/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા છે તે વિશેની માહિતી જાણીશું। તો જે પણ મિત્રો નવા છે યુટ્યુબના માધ્યમથી માહિતી જોડાય છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 151, 8 ગ્રામ ચાંદી 1208, 10 ગ્રામ ચાંદી 1510, 100 ગ્રામ ચાંદી 15,100 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,51,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,305 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 90,440, 10 ગ્રામ સોનું 1,13,050 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,30,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 16,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 12,333 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 98,664, 10 ગ્રામ સોનું આજે 1,23,330 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,33,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,251 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 74,008 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 9,25,000 અને 10 રૂપિયા, જ્યારે 92,510 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,25,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 13,500 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો। તો બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, સતત વધઘટનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે ફરી એકવાર જે નિર્ણયો લેવાઈ રહ્યા છે અને મહત્વપૂર્ણ બેઠક જે ચીન અને અમેરિકાની થઈ છે ત્યારબાદ ફરીથી ડોલર સામે રૂપિયો પણ નબળો પડ્યો છે અને આ તમામ પરિબળોની અસરથી આજે બજારમાં વધારા તરફી માહોલ બન્યો છે। ત્યારે વિવિધ એજન્સીઓ દ્વારા જે મહત્વપૂર્ણ રિપોર્ટ સામે આવી રહ્યા છે તે મુજબ અત્યારે જે સોનાની તેજી છે તે હજી થોડી આગળ વધે, પરંતુ ત્યારબાદ તેમાં કડાકો પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે। અને ખાસ કરીને અત્યારે વિવિધ પરિબળો જે અસર કરતા કરી રહ્યા છે તેમાં ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ છે તે મુખ્યત્વે મહત્વનો ભાગ ભજવી રહી છે, જે સોનાની બજારમાં ઉથલપાથલ મચાવી રહી છે, જેમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ, હમાસ વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે। તો યુક્રેન અને રશિયા વચ્ચે જે પણ માહોલ તંગ બનેલો ભરી રહ્યો છે અને વિવિધ પરિબળો જેમાં રશિયા સાથેના ભારતના જે સંબંધો ક્રૂડ ઓઇલ બાબતે ફરી એકવાર થોડા બગડ્યા છે, જેની પણ અસર આગામી સમયમાં બજાર ઉપર ચોક્કસપણે જોવા મળે તે પ્રકારની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। ત્યારે આજે બજારમાં જોરદાર વધારા તરફી માહોલ ફરી એકવાર જોવા મળ્યો છે। ધન્યવાદ।